હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે હું તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વામિનારાયણ ફ્લાવરની સબ્જી બનાવતા શીખવાડીશ. અહીંયા મેં 500 ગ્રામ ફ્લાવર લીધા છે. હવે આપણે આને કટ કરવાના છે. બધાને આવી રીતે કટ કરીને હવે આપણે આને ફ્રાય કરવાનું છે. મેં એક કઢાઈના અંદર તેલ લીધેલું છે 4 ટેબલ સ્પૂન. હવે આપણા તેલ ગરમ થાય એટલે ફ્રાય કરીશું. આપણે થોડા થોડા કરીને ફ્લાવર એડ કરવાના અને આને ફ્રાય કરવાનું. આને આપણે 5 થી 7 મિનિટ સુધી ફ્રાય થવા દેવાનું છે. આ થોડું થોડું બ્રાઉન થવા લાગે એના પછી આપણે આને કાઢી લેવાનું છે. આવી જ રીતે આપણે બધાને ફ્રાય કરવાના. તમે જોઈ શકો છો આ બધા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે પેસ્ટ બનાવવા માટે અહીંયા 3 ટામેટાં લીધા છે, 8 થી 10 જેવા કાજુ લીધા છે, 3 આખા મરચાં લીધેલા સૂકા, 2-3 નાના નાના પીસીસ બાદિયાના લીધા છે, 5 થી 6 લવિંગ અને 3-4 તજ લીધેલા છે. હવે આપણે આ ટામેટાને કટ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા માટે નાના નાના પીસીસ કરી દીધા. આપણે આ કાજુને, સુકાયેલા મરચાં, બાદિયા, લવિંગ અને તજને બી આના અંદર એડ કરી દઈશું. હવે આપણે આના અંદર ટોપરાની છીણ એડ કરવાની. આપણે 2 ટેબલ સ્પૂન ટોપરાની છીણ એડ કરી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આપણી ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક કઢાઈના અંદર તેલ લીધું છે 3 ટેબલ સ્પૂન. એના અંદર 1 ટેબલ સ્પૂન જીરું એડ કર્યું, 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું. હવે આપણે આપણી બનાવેલી ગ્રેવી આના અંદર એડ કરવાની. ગ્રેવીને એડ કર્યા પછી આપણે એને પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે. આપણે 1 ટેબલ સ્પૂન હળદર એડ કરીશું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 2 ટેબલ સ્પૂન મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું. હવે આપણે આને હલાવીને મિક્સ કરવાનું. હવે આપણે આના અંદર પાણી એડ કરવાનું છે.
મેં અહીંયા હાફ ગ્લાસ પાણી લીધેલું છે, એને આપણે એડ કરી દઈશું. હવે આપણે આના અંદર 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. 1 ટેબલસ્પૂન આપણે મલાઈ એડ કરવાની છે ફ્રેશ. હવે આપણે ફ્રાય કરેલા ફ્લાવર આના અંદર એડ કરીને મિક્સ કરી દઈશું. હવે આપણે આને 5 થી 6 મિનિટ સુધી આવી રીતે ઢાંકીને બનવા દઈશું. તમે જોઈ શકો છો આપણી સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે. તમે આને રોટલી સાથે, પરોઠા સાથે ખાઈ શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.